તો વિજય બતાને ફૂટ મારે છે આ તો કલર કરે છે. This prime is very expensive. ખુલે લીધો. હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજા બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો જો અત્યારે આવ્યું છે મમ્મીના કામ ઉપર. જેના ઘરું બહુ એટલે બહુ ખરાબ બેસી ગયું છે, કેમ કે એને હવે આ શરદી ઉધરો થઈ ગયું છે, કેમ કે વરસાદ જેવું મોસમ છે. જોઈ લો અત્યારે 11 વાગ્યા છે તો પણ બહાર મોસમ જો તડકો થોડોક પણ નથી. જેને હાવ એટલે હાવ આમ કેટલા સવારના 6 વાગ્યો ને 6 એટલું આમ છે એવું છે. તો હવે બેઠો છું નીચે અને મમ્મી આવે પછી ખબર પડે શું કામ કરવાનું છે. તો ચાલો તમે લોકો વ્લોગમાં બનાવી રહ્યો. ને આજે ઉપરથી છે રવિવાર, તો રવિવાર જેવું લાગતું તો નથી. હવે બપોર પછી લાગે તો નહીં, ખબર નહીં. ને ઉપરથી જો દાઢી કરી નાખી જોઈ લો. આ થોડાક વાર આવ્યા હતા ને અહીંયા એ કાઢી નાખ્યા છે, કેમ કે નાના બહુ ખરાબ લાગતા હતા. અહીંયા ખાલી આટલા જ આવેલા, કેમ કે આ બધું નહીં આવેલું. તો કાંઈ નહીં, એ ગાડી નાખ્યા છે. હવે મમ્મી આવે પછી ખબર પડે ત્યાં સુધી તમે લોકો બ્લોગમાં બનાવી દેજો. તો વિકારો ઇડલી દેખો, ઇડલી और सांभर. तो चलो अभी पहले खा लेता हूँ, बाद में आप लोग को मिलता हूँ. જોઈ લો ગાઈસ, અત્યારે કેટલા વાગ્યા છે ખબર? 12 વાગવા આવ્યા છે ને હમણાં ઘરે જવું છે ને, તો આને છે ને રિપેરિંગ તો થઈ ગઈ છે. સોરી, આ કપાવા જવાનું છે. આ આવે ને આ કપાઈ નાખવાનું છે, પછી થોડુંક બીજું કાંઈક કામ છે એ કરાવી નાખવું છે. ને પછી ધીરે ધીરે છે ને એક કલર લાવવાનો છે, બ્લેક સ્પ્રે. એ અહીંયા મારી દેવાનો છે, પછી આની ઉપર મારી દેવાનો. કલર ઉડી ગયો છે, થોડોક વ્હાઇટ પડી ગયો છે, ત્યાં મારી દેવાનું છે. અહીંયા નામ લખાવવા જવાનું છે, પછી આમાં પણ લખાવવાનું, બધું કરાવવાનું છે. ધીરે ધીરે કરશું. અહીંયા પણ કરવાનું છે. તો ધીરે ધીરે કરશું. તો તમે લોકો બનાવ્યો આ ગાડીને છે ને થોડોક ટાઈમમાં એવી બનાવી નાખી છે ને ઘરવાળા કે ઓહો આ કાંઈ ગાડી બનાવી છે. આ ટાયરે જે જો પતી ગયું છે, ટાયરે આમાં નાખવાનું છે. પછી એક આ સાયલેન્સર, આ નાનું ગાડીને મોટું નાખવાનું છે. મસ્ત અવાજ કરવો પડે ગાડી તો જ ચાલે, એના મજા ન આવે આપણે ખબર છે. તો ધીરે ધીરે કરશું બધું. થોડા પૈસા આવે એટલે એવી રીતે કરી રાખશું. તો કાંઈ નહીં, જોઈ લો. તમને મળું થોડી વાર પછી, ત્યાં સુધી તમે લોકો બનાવી. ફાઇનલી ગાઈસ, તો જો આવી ગયો છું ઘરે ને હવે જવું છે સમોસા લેવા. ને આજે આ ગાડીને બહુ આરામ છે. આ વચ્ચે પડીને જોઈ લો 85-69 વાળી ગાડી આપણી છે. બહુ આરામ છે, કેમ કે પપ્પા આજે ગામડે તો આજે કોઈ ચલાવી દીધી, સવારની પાર્કિંગમાં પડી જ છે. અને બીજી 2 ગાડી અહીંયા પડી છે, એ તમને બતાવું. બીજી 2 ગાડી અહીંયા પડેલી છે. એક છે 4485 ને બીજી છે 2200. એની નંબર પ્લેટ નથી ભાઈ, સ્ટેટ ઓફ રામાધણી. આને પણ આજે હવાની બહાર નથી કાઢ્યા, એકને જ બહાર કાઢીએ છીએ હવાની, કેમ કે આને રિપેરિંગ કરી જાય તો આને કાઢીએ ને થોડાક દિવસ ચલાવે એટલે મન ભરાઈ જાય. પછી આને કાઢશું ને પછી ઓલીને કાઢશું. તો ચાલો તમે લોકો બનાવી દેજો. ફાઇનલી ગાઈસ, જોઈ લો અત્યારે આવી ગયા છે વાર કપાવવા. આ જોઈ લો વાર કાપી, વાર મોઢામાં ઉડાડે છે. નીતિનભાઈના વાર કપાવવા આવી ગયા છે અત્યારે. વિજયભાઈ બેઠા છે સામે, જોઈ લો. તો ચાલો વાર કપાઈ નાખીએ પછી બાકી ઘરે જવું છે. ઘરે જવું છે ને, ચલો હેડા છે ને વાજે ને ઊભા કરી દીધા. ભાઈ કાંઈ બોલવા માંગીશ? देख कुछ भी नहीं बोल रहे. ચાલો આના બાર કપાઈ ગયા. એટલે ગાઈસ, તો જોઈ લો અત્યારે આવી ગયા છે ત્રણેય અમે મોલમાં, રિલાયન્સમાં. કેમ કે છે ને ઘરે આવું કંટાળો એટલે વિચારું કે ટાઈમ પાસ કરવા જાય રિલાયન્સમાં જઈએ, કેમ કે એસીની હવા ખાઈએ. ઘરે એસી બેસી નથી આપણે. ભાઈ આ નીતિનભાઈ છે ને ગાડી આંકતો ને બહુ ખાવા મારતા હતા, તો દાદી કે આમ છોટો લાંબો કર્યો. તો ચાલો હવે જઈએ પેલા રિલાયન્સમાં અંદર. તો તમે લોકો ત્યાં સુધી બનાવી રહ્યો. નીતિનભાઈ અહીંયા જોઈ છે પ્રાઇમ હે ભાઈ, પ્રાઇમ માર્કેટ. This prime is very expensive. એવું છે? જોઈ લો. ભાવ વાંચતા નહીં આવડતું, ગમે એ વાંચી લઈ જાય. એવું છે? હા લઈ લે, આરે જ લઈ લે. તો ચાલો હવે એને રિલાયન્સમાં તો રાઉન્ડ બાઉન્ડ મારે. જોઈ લો આ એકલો મેગી ખાય છે. એકલો મેગી ખાય છે. મારેલો છે યાર, ચેલી નીકળી ગયા બેઠા ખાય છે. એવું આ છે ને આપણો રેડ બુલ નું આપણું જ છે ફ્રીજ. આમાંથી કાઢી લઈએ. તમે કઈ લેવાના છો? લઈ લો ફટાફટ. ચાલો તો આપણે લઈ લીધી છે, કેમ કે લઈ લે આપણી જ છે. કાઢ લે. આ જો આ આયા પછી મૂકી દીધી. એકચ્યુઅલીમાં છે ને આપણે ચાલતી નહીં, તોડો. રેને દો બ્રો, ખાલી ફોકટ का नाम चढ़ जाएगा. करूँ છે ટ્રાય? મેં તો ટ્રાય કરું છે. વિજય ટ્રાય કરું છે એવું છે. ચાલો કાંકને કાંક ટ્રાય કરીએ. બના દો. એટલે ગાઈસ, તો તારી જો સોડા છે ને, સોડા
એ બોટલ ખુલેલી છે, ખુલેલી એટલે આપણે જ ખોલી છે. જોઈ લો કેના પી જ કરે છે. જો આ બે કાક ઉપાડીને લાયા ભાઈ. માણી ભાઈ આ બધું શું કરે છે? એ લો વિજય અત્યારે કૂટ મારે છે. આ તો કલર કરે છે. તું કઈ મોટી કોલેજ છે? પેકેટ મૂકતો. હા આ બધું છે ને થોડું રિસ્કી કામ છે. આ બધું કરવા જેવું નથી. જોઈ લો પ્રાઇમ પડી છે, પ્રાઇમ ના પીવાય કેમ કે હવે તારા મોઢા પર મારે મૂકવું પડશે. ચોકલેટના પેકેટ જોઈ લો. નીતિનભાઈ 2 મિનિટ કેમેરા પકડજો ને, આમ પકડો ના ઉપર કેમ આ ખોલા ના લઈ લે જોઈ લો ખુલેલી જ છે. ખુલ્લું જ છે જોઈ લો ખુલેલી જ છે. ભાઈ લઈ લીધું. ખાતો ખાતો ના ખાઈ લો. હું સુરત મૂકીને ચાલે છે. હા તો ભાઈ મજા આવે થોડું છે ને, સારું કામ છે આ બધું છે ને, સારું કામ છે. તો રિસ્ક છે આ બધી વસ્તુમાં, પણ જ્યાં રિસ્ક છે ત્યાં રિસ્ક છે. કોઈ આવું ન કરતા. તમે બધા આવું નહીં કરતા. આ તો અમે ખાલી મસ્તી માટે કરીએ છીએ નોર્મલી. હા ભાઈ ક્લાયન્ટ ઉપાડી લીધું. બોલો હવે આમનું શું કરવું મારે? તું તો સોડા વેફર ખાઈ આવ્યો. હું સોડાવડ બધી વેફર તો કેમેરા સામું કાઢી છે. હજી પાછું જવાનું છે. વેફર મારી ખાઈ. વેફર ને ભાઈ મસ્ત થયો. તો ચાલો હવે છે ને ઉપર રાઉન્ડ બાઉન્ડ મારીએ, પછી જઈએ પાછા નીચે. તો તમે લોકો વ્લોગમાં બનાવ્યા તમે દેખાડતા રહેવી. અમે છે ને ક્યારના છે ને ફરીએ છીએ. તો એ છે ને ડમી પીસ છે ભાઈ, ડમી પીસને હાથ અડાડે છે. ચાલુ છે ઓલા આમ જો ચાલુ છે. મને લાગ્યું કે આ ડમી પીસ છે. હવે એને ટચ કર. હા મને લાગ્યું કે આ ખાલી એમ નામ છે, ચાલુ હતું. મને લાગ્યું કે ખાલી છે ને એમ નામ મૂકેલું છે કે કાંઈ પણ વસ્તુ. ને આ બંને જો આ ફોન જોઈએ બંનેને કાંઈ કામ બતાવ ફોટો બતાવ. OnePlus 8 આઈફોન ઇઝ બેસ્ટ ફોન. ચાલો અત્યારે આ લોકો અહીંયા છે ને વોલપેપર મૂકે છે. બતાવો વોલપેપર. જો તો વોલપેપર બતાવી દે ને. આ કાઢ નોટિફિકેશન કાઢ નહીં કરે. જોઈ લો ભાઈ આપણો ફોટો મૂકી દીધો. બોલો કેવા માણા છે. કાંઈ વાંધો નહીં ચાલશે. ચાલો હવે છે ને થોડો રાઉન્ડ બાઉન્ડ મારી અહીંયા, ને પછી ખબર નહીં જોઈએ હું છે હું નહીં. ને તમને લોકોને બતાવે, તમે લોકો બનાવી દેજો. ને હવે જો આ લેપટોપ જોવા લાગ્યું ડાયરેક્ટ. શું જોઈએ? શું જોઈએ? ગેમિંગ લેપટોપ. ભાઈ રવા દે રે. અત્યારે તો એપલ ઇઝ બેસ્ટ. This is the price. 74,000. 74 है 47 नहीं है. हाँ तो ચાલો કાને More ગાડી expensive than 92,000 my salary. This is more expensive than my salary. તો કાંઈ ને ઘડીક જોઈએ અને જોઈ ભાઈ આ મસ્ત એક નંબર છે. સિમલેસ કહેવાય ને, સિમલેસ. હા સિમલેસ એટલે પતલો. પતલું Slim બોલતા. સ્લિમ. રિલાયન્સ તે નહીં લખ્યું હતું જ. તો ચાલો હવે ઘડી જોઈએ, તમે લોકો બનાવી દેજો. ગાઈસ તો પાછા વેફર ખાવા આવી ગયા. ઉપરથી છે ને ઇલેક્ટ્રિકની વસ્તુમાંથી જોઈ બોઈને મસ્ત આવે તારે આઈફોન ટોટલ આઈફોન છે, મેકબુક છે. આપણે મેકબુક જ ગમે છે, બીજું કે કોમ્પ્યુટર કે લેપટોપ ગમતું નથી. એકવાર મેકબુક લેવું છે ખાલી એડિટિંગ માટે, બીજું તો ગેમિંગ માટે તો છે. પીસી તો જોરદાર જ છે. તો અત્યારે પેલો વેફર ખાવા પાછા બંને લઈને આવ્યા છે. તો ચાલો ફટાફટ થોડી વેફર ખાઈએ અને પછી નીકળીએ. ફાઇનલી ગાઈસ તો આપણે જો મોલમાંથી આવી ગયા હતા પછી ઘરે, ને અત્યારે રાતના વાગ્યા છે 12. અત્યાર સુધી છે ને શોર્ટ્સનું એડિટિંગ કરતો હતો, તો એ વિડીયોનું એડિટ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. તો ચાલો હવે તમને મળું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ, જય માતાજીને. આવી રીતે થોડો તમારો પ્રેમ બતાવતા રહેજો, ને વ્લોગ સારા લાગે તો કોમેન્ટ કરતા રહેજો.